તો આ બંને ભાઈઓ સુંદ અને ઉપસુંદ એને બંને જઈએ બ્રહ્માજીને કીધું મારું મરણ ન થાય એવું વરદાન આપો. બ્રહ્માજી કીધું નહીં, બીજું તમે કહો તમારે કોના હાથે મરવું છે નક્કી કરી લ્યો, પણ મરવું પડશે પાકું. તમે કયો એના હાથથી તમને આપણે કહી દઈએ. બે ભાઈઓ વિચાર કર્યો કે આપણે કોનાથી મરીશું, આપણને મારે એવું કોણ? પછી બે નક્કી કર્યું કે આપણી બેની વચ્ચે પ્રેમ એટલો બધો છે કે આપણે કોઈ દિવસ ઝઘડો થવાનો નથી, એટલે આપણે એવું માગી લઈએ કે અમારા બે નથી મૃત્યુ થયું અમને આપી દો, કારણ કે આપણે બે કોઈ દિવસ ઝઘડવાના છીએ નહીં. બેને પ્રેમ એટલો હતો એટલે આપણે ઝઘડો નહીં કરીએ તો આપણે કંઈ મરવું નહીં પડે, એટલે આપણે મરવું જ નહીં પડે, આપણે એવું માગી લઈએ. એટલે બે કીધું અમને અમારા હાથે, અમારા એકબીજાના હાથે મરણ થયું આપી દો, અમે કોઈ દિવસ અમે ઝઘડવાના છીએ નહીં. બ્રહ્માજી કીધું થતાસ્તુ. આ બે ભાઈઓ તો પ્રેમથી રહેતા હતા એટલે ઝઘડો ન થાય કોઈ દિવસ. એટલે પછી બંને જણાનો ત્રાસ વધી ગયો સંસારમાં, અને જ્યારે જ્યારે આ સંસારમાં પાપ વધે છે ત્યારે ત્યારે પરમાત્મા પ્રગટે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામિ. જ્યારે જ્યારે પણ આ સંસારમાં ધર્મને હાનિ થઈ છે, જ્યારે જ્યારે સજ્જનોને દુઃખ આપ્યા છે, ત્યારે ત્યારે પરમાત્મા આવ્યા. હર હું કૃપાનિધિ સજ્જન પીરા. જ્યારે જ્યારે સજ્જનોને પીડા થઈ છે ત્યારે ત્યારે દુર્જનોના એ દુર્ગુણોને મારવા માટે ઠાકોરજી પધારે છે, પ્રભુ પધારે છે. તો હવે આ બેનો ત્રાસ એટલો વધ્યો, કરવું શું? અને પછી ભગવાને એક તિલોત્તમા નામની એક અપ્સરાને મોકલી, અને એ બે ભાઈઓની હારે એની વાર્તાલાપ થઈને બે ભાઈઓ એના રૂપમાં એટલા મોહી ગયા. એક કહે છે મારી હારે પરણી જા, બીજો કહે છે તું મારી હારે પરણી જા. બે એટલા બધા મોહિત થયા. પછી તિલોત્તમાએ કહ્યું એક કામ કરો, તમે બે યુદ્ધ કરો, યુદ્ધમાં જે જીતી જાય એની હારે હું પરણીશ. એ બે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર બે એકબીજાના હાથે મરાઈ ગયા. આ સંસારમાં આજ નહીં તો કાલ મરવું તો પડે જ, એમાં ચાલતું નથી. બંને મૃત્યુ પામ્યા. હવે તમને હું મારે અધિષ્ઠાનની વાત એ તમને કહું કે સ્થાનનું મહત્વ શું. જ્યારે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને પરમાત્મા રામ, લક્ષ્મણ અને મા જાનકી જ્યારે જાય છે ત્યારે માર્ગની અંદર એક જગ્યાએ બરાબર લક્ષ્મણજી મહારાજ બધા પહોંચ્યા. જે લક્ષ્મણજી મહારાજે ઘરેથી પોતાના મોટા ભાઈ માટે થઈ અને નીકળી જવાનું પસંદ કર્યું. ઉર્મિલાજીને પણ કહ્યું કે હું જાઉં છું. માં સુમિત્રાને જઈને કહ્યું કે માં હું મોટા ભાઈની સેવા માટે જાઉં. તો માં પણ રાજી થયા કે જાઓ. રામ અને સીતાને તમારા માં અને બાપ સમજી એની સેવા કરજો, અને એ જ્યાં રહે ત્યાં અયોધ્યા સમજજો. જહાં અવધ વહાં રામ નાહી. જ્યાં અયોધ્યા છે ત્યાં રામ નથી, પણ જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. વાલા વૈષ્ણવો, તો બધા ચાલ્યા જતા હતા. એમાં બરાબર એક જગ્યાએ લક્ષ્મણજીને વિચાર આવ્યો, તમે વાતો ન કરશો લાલો? હા, કારણ કે અહીંયા બધા મારી નજીક બેઠા છે એટલે બધું મને સંભળાય તરત જ. તો લક્ષ્મણજીને વિચાર આવ્યો કે મેં શું કર્યું? આ બે સ્વાર્થી લોકો માટે મેં મારા પત્નીને મૂકીને વહી આવ્યો. એણે એક વખત એમ ન કીધું કે તમે ઉર્મિલાને સાથે લઈ લ્યો. હું આના માટે આવું કર્યું? હવે જે લક્ષ્મણે ઘરેથી પોતાના ભાઈ સાથે જવાનો, એક જગ્યાએ કથા છે કે લક્ષ્મણજીને જ્યારે ભગવાન રામે ના પાડી કે તમે અયોધ્યાનું ધ્યાન રાખો, ત્યારે લક્ષ્મણે કહ્યું કે હું અહીંયા નહીં રોકાઈ શકું, કારણ કે લક્ષ્મણ તો ખાલી શરીર છે, પ્રાણ તો રામ છે. પ્રાણ રામ છે, અને રામ જાય પછી આ શરીર કઈ કોઈનું કયું કરે નહીં. કઈ પછી મને ન કહેતા કે તમે અહીં કંઈ મારું કામ ન કર્યું, કારણ કે તમે જતા રહેશો પછી આ શરીર કંઈ કામ નહીં કરે. માટે કહું છું મને સાથે લઈ જાઓ. રામજીને ખબર પડી કે લક્ષ્મણ પ્રાણ ત્યજી દેશે મારા વિયોગમાં, એટલે સાથે લઈ દે લક્ષ્મણજીને. તો જે લક્ષ્મણે પોતાના ભાઈ સાથે જવા માટે થઈને આટલી તાલાવેલી બતાવી,
એ જ લક્ષ્મણના મનમાં વિચાર આવ્યો કે મને આને એવું ન કીધું સ્વાર્થી લોકોએ કે તું ઉર્મિલાને તો સાથે લઈ લે, એ બિચારી એકલી શું અહીંયા કરશે. વળી આગળ ગયા અને ઋષિનો આશ્રમ આવ્યો તો ત્યાં વિચાર બદલી ગયા કે હું મારા ભાઈની સેવા માટે જાઉં છું. આના મનમાં વારે વારે વિચારો બદલે, વારે વારે વિચારો બદલી જાય. એટલે ભગવાન રામને પૂછ્યું કે પ્રભુ તમે મને ઉત્તર આપો મોટા ભાઈ, કે મારા વિચારો આમ કેમ થાય છે? ઘડીક થાય તો તમારા માટે મને આવી ભાવનાઓ થઈ જાય છે, ઘડીક થાય તો આવી ભાવનાઓ થઈ જાય છે. ભગવાન રામે કીધું કે હું તને ઉત્તર આપીશ તો કદાચ તને ખોટું લાગશે, આપણે ઋષિને જઈને પૂછીએ. એક ઋષિના આશ્રમમાં ગયા. ઋષિના આશ્રમમાં જઈને પૂછ્યું કે મારા વિચારો આવા કેમ થાય છે? અહીંયા બેઠો છું તો મને મારા ભાઈ પ્રત્યે બહુ આવું થાય છે કે મારા ભાઈની સેવા કરવી આમ છે. થોડી વાર પહેલાં એક જગ્યાએ જઈને આવ્યા તો અમને થયું કે અહીંયા મારે આમ કરવું જોઈએ, મારે આમ ન કરવું જોઈએ. આવું કેમ થાય છે? એકના એક માણસ માટે આવું બે વિચારો કેમ કરે છે? અને ત્યારે ઋષિવરે કહ્યું એમાં તમારો દોષ નથી, પણ તમને જ્યાં તમારા ભાઈ પ્રત્યે ન કરવાના વિચારો આવ્યા ને એ સમય એ જગ્યા સુંદ અને ઉપસનના મરાયેલી હતી, એની ભોગવેલી જગ્યા હતી. એટલે એવા વિચારો તમને ત્યાં આવ્યા. અહીંયા ઋષિના આશ્રમમાં ભક્તિના માર્ગમાં આવ્યા તો તમને વિચારો એવા આવ્યા. તમે કઈ જગ્યાએ બેઠા છો એનું મહત્વ છે વાલા ભક્તજનો, સ્થાનનું મહત્વ છે. એટલે અહીંયા અધિષ્ઠાન કહ્યું. તો જ્યાં શોક નથી એવી જગ્યાનું નામ છે અશોક. ન શોક ઇતિ અશોક. આ જ્યાં શોક જ નથી, જ્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી એવી જગ્યાએ આપણે આજે અશોક વાટિકામાં બેઠા છીએ. અને એ અશોક વાટિકામાં આપણે શોકમાંથી મુક્ત થવા માટે થઈ અને જેને પ્રભુ રામની સેવા કરી અને પોતાનું જીવન આખું વ્યતીત કરી દીધું, એ હનુમાનની કથા આપણે સાંભળવા માટે અશોક વાટિકામાં આવ્યા છે. ઘણી વખત લોકોને થાય એવું કે હનુમાનજીની કથા છે અને હનુમાનની કથા પેલા અહીંયા આ અશોક વાટિકાની, આ શ્રીલંકાની, આ રાવણની, આની બધી વાતો શું કામ થાય છે? પણ બહુ જરૂરી છે. ફળ આવે એની પહેલા ફૂલ ન આવે તો ફળ ના આવે કોઈ દિવસ. તમને આ સ્થાનનું જ્યાં સુધી મહત્વ નહીં સમજાઈ જાય ત્યાં સુધી તમને આ સ્થાનમાં આવીને જેને પરાક્રમ કર્યું છે એનું મહત્વ નહીં સમજાય તમને. તો આજે આપણે હનુમાનજીની કથા સાંભળવા માટે થઈ અને અહીં આવ્યા છે. એક બહુ મોટો માણસ હોય એ નાના એવા ઉંદરને મારે, એમાં કેટલી મહત્તા, એમાં મોટાઈ ખરી કઈ? તમે આટલા આપણે મોટા છીએ અને કદાચ કોઈ ઉંદર અહીં નીકળે અથવા કંઈક નાનું જીવડું નીકળે ને આપણે મારી નાખીએ તો આપણી કાંઈ મહત્તા ખરી? પણ એક નાનો છોકરો હોય 5, 7, 10 વર્ષનો અને એ સાપ નીકળે ને સાપને પકડીને મારી નાખી આવે તો કેટલી મહત્તા કે નાના છોકરાએ સાપને માર્યો. મોટા એ ઉંદર મારે એની મહત્તા ન વધે, પણ નાનો સાપને મારે એની મહત્તા વધે. એટલા માટે વાલા ભક્તજનો અહીંયા આટલા મોટા પ્રભાવશાળી અહીંયા આ લંકાની અંદર રાવણનો આટલો મોટો ભય અને એમાં આવીને હનુમાનજીએ જે કામ કર્યું ને એને સમજાવવા માટે મારે તમને લંકાનું મહત્વ પહેલા સમજાવવું પડે છે કે જો લંકા આટલી મહાન છે તો લંકામાં આવીને હનુમાનજીએ જે કામ કર્યું તો હનુમાનજી કેટલા મહાન છે, એ કેટલા મોટા છે. અને એ હનુમાનની કથા આપણે રઘુપતિ પ્રિય ભક્ત આપણે હનુમાનની કથા માટે અહીં બેઠા છીએ. હનુમાનજીના જીવન ચરિત્રોમાંથી સૌથી પહેલો ગુણધર્મ લેવો હોય તો એ છે કે પોતાને સેવક હોવાનું અભિમાન નથી, પણ પોતાના સ્વામી કોણ છે એનું અભિમાન છે. નહીં તો ઘણા માણસોને પોતાની અભિમાન હોય કે મેં તો આમ કર્યું, મેં તેમ કર્યું. અડધો માવો ખવડાવ્યો તો 3 વખત હંભળાવે, કાલ આપણે ખવડાવ્યો તો ને તને, તારી પાસે ક્યાં હતો? કાલ રજનીગંધા મેં જ આપી તને, તારી પાસે ક્યાં હતી? તું ભૂલી ગયો તો લાવતા નતું કે તમાકુ મેં જ તને આપી દીધી, તું તો ત્યાં હવે તારી તો ત્યાં ચેકિંગમાં કઢાઈ નાખી દીધી. આનો મહિમા ગાય અહીંયા કેટલાય. પોતાના કામ જ્યારે કોઈ પોતાને બીજાને મદદ કરી પછી પોતાની એ કરેલી મદદ ગામમાં વાજિંત્રો લઈને જ્યારે ઢંઢરો પીટાવે ને ત્યારે એની પણ હાસી થાય છે અને એના કરેલા કામની મહત્તા પણ ઘટી જાય છે. એકવાર મુલ્લા આમ ચાલ્યા જતા હતા રસ્તામાં, એમાં એક તળાવડું આવ્યું અને મુલ્લા તળાવમાં પડ્યા. હવે તરતા આવડતું નહોતું
એટલે ખોટે ખોટા હાથ પગ ઉડાડે, અને જેને તરતા ન આવડતું એ ખોટા ખોટા હાથ પગ ઉડાડે ને, એ વધારે ડૂબે, એ વધારે ડૂબે અંદર. તો એ ડૂબતા હતા, એમાં બરાબર મુલ્લાનો એક મિત્ર આમ નીકળ્યો, એને તરતા આવડતું હતું. મુલ્લાને જોયા, તરત જ કૂદી પડ્યો, મુલ્લાને પકડી બહાર લઈ આવ્યો. પછી જેટલી વાર મુલ્લાને મળે ને એટલી વાર કે ખબર છે ને, તે દિવસે તો હું આવી ગયો, નકર તમારે હોત નહીં અહીંયા. વારે વારે જેટલી વાર મળે એટલી વાર યાદ કરાવે. ખબર છે ને, યાદ છે ને, ડૂબતા મેં બચાવ્યા હતા, તેથી જીવ મેં બચાવ્યો. મુલ્લાએ કીધું આ તો હાળો કેમ. એકવાર મુલ્લા એને લઈને જાય છે, ઘણા દિવસો થઈ ગયા, લઈને જાય છે, અને મુલ્લા કીધું તો ઉભો રહે. એ પોતે તળાવમાં પડે છે મુલ્લા, પણ નસીબે એ દિવસે પાણી બહુ ઓછું હતું એટલે મુલ્લા ડૂબ્યા નહીં. પાણીમાં ઉભા ઉભા કીધું, જો આજ તું મને નથી બચાવતો તોય હું બચી રહ્યો છું, તોય હું જીવું છું. ત્યારે ઓલા માણસને સમજાણું કે મારા બચાવવાથી કોઈ બચતું નથી આ સંસારમાં. એમ આ સંસારમાં લોકો કામ કરે આપણું, પણ પછી સંભળાવ્યા બહુ કરે, એને યાદ કર્યા કરે કે મેં આ તમારા આ સમયમાં આ કર્યું હતું. પણ એના માટે એક જ શબ્દ છે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. બીજાના દુઃખમાં એને કોઈને ઉપકાર કરે છતાં પણ એને મનમાંય ન લાવે, એવા માણસો થવું આપણે. કોઈકની આપણે મદદ કરી હોય ને તો એ મદદને ભૂલી જાવી, અને કોઈ આપણી મદદ કરી હોય એને જિંદગીભર યાદ રાખવી, તો તમે જીવનમાં દુઃખી નહીં થાવ કોઈ દિવસ. પણ ઉપાધિ એ વાતની છે કે તમે કોઈકની મદદ કરો એ તમને યાદ રહે છે, પણ તમને કોઈકે મદદ કરી હોય તો ભૂલી જવાય છે. હનુમાનજી મહારાજ સેવક છે, અને એને સેવકનું અભિમાન નથી, પણ મારા સ્વામીનું અભિમાન છે કે મારા સ્વામી આ છે. પોતાના રામનું ગૌરવ છે ને, હું તો સેવક છું અને મારા પતિ તો રામ છે, મારા માલિક પ્રભુ છે. પોતાના સ્વામીનું કામ કર્યા વગર જે માણસ ક્યારેય પણ વિશ્રામ લેતો નથી, એવા હનુમાનની કથા મારે તમને સંભળાવી છે 5 દિવસ. જેને પોતાના સ્વામીનું અભિમાન છે. અભિમાનનો અર્થ એવો ન સમજશો કે હું અભિમાન એટલે પેલો શબ્દ. અભિમાન એ છે કે હું સેવક છું પણ મારા સ્વામી રામ છે. નહીં તો અભિમાનની વાત કરીએ તો ભગવાને કીધું છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ગીતાજીમાં ભગવાને કીધું છે તું બધું મૂકીને મારી પાસે આવી જા. તો અભિમાન ન થયું? પણ અહીંયા હું રઘુનાથજીનો સેવક છું, હું એનો દાસ છું, એનું મને ગૌરવ છે, એનું મને અભિમાન છે કે જે માણસે ક્યારેય પણ ભગવાનના કામને પૂરું કર્યા વગર વિશ્રામ ન લીધો હોય. મૈનાક પર્વત નીકળીને કહે કે તમે આટલો બધો સમંદર ઉલ્લંઘી રહ્યા છો, થોડી વાર વિશ્રામ લઈ લો. અને ત્યારે હનુમાનજી કહેતા હોય, રામ કાજ કુન હે બિનુ મોહી કહા વિશ્રામ. રામના કામ પૂરું કર્યા વગર મારે ક્યાં વિશ્રામ છે? અને જ્યારે આવી જિજ્ઞાસા સેવકને જાગે ને, ત્યારે માલિક એની ચિંતા કરતો હોય, ત્યારે માલિક એની પ્રશંસા કરતો હોય. જે વેદ, શાસ્ત્રો, પુરાણો, ઋષિમુનિઓ, ઉપનિષદો જે ભગવાન રામના વખાણ કરે છે, તમે જુઓ ગ્રંથોમાં ભગવાનના જ વખાણ છે. પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું. અનેક જગ્યાએ તમને ભગવાનના વખાણો જોવા મળે છે ગ્રંથોમાં, ગમે તે ગ્રંથ હોય પછી. પણ રામચરિતમાનસમાં અઢળક જગ્યાએ રામના કાર્યની પ્રશંસા છે, પણ સામે જે રામના વખાણ વેદોએ કર્યા એ જ રામે હનુમાનના વખાણ કર્યા છે, એના કાર્યની પ્રશંસા કરી છે. જ્યારે માં જાનકીને સમાચાર આપી અને હનુમાનજી પાછા આવે છે, ત્યારે સ્વયં પરમાત્મા રામ બોલ્યા છે. અને વાલ્મીકી રામાયણ લખે છે, ઇદમ તુ મમ દીનસ્ય મનોભૂય પ્રકર્ષતિ યદિ હાસ્ય પ્રિયાખ્યાતુર ન કુર્મી સદૃશમ પ્રિયમ. રામજીએ શું કીધું ખબર છે? હનુમાન, આ તને નવાજવા માટે, તારી પ્રશંસા કરવા માટે, તારી પુરસ્કાર દેવા માટે મારી પાસે કોઈ વસ્તુ જ નથી.
આ સંસારમાં સૌથી કોઈ જો મોટા મોટો પુરસ્કાર હોય ને તો તમારું માન અને સન્માન છે. બીજાને પ્રેમ અને લાગણી આપો એનાથી મોટો પુરસ્કાર નથી આ સંસારમાં. આજ તને સન્માનવા માટે મારી પાસે કોઈ એવો પુરસ્કાર જ નથી, એનો અભાવ છે. એ મારા મનને આજે બહુ વેદના આપી રહી છે કે જેને મને આટલો પ્રિય સંવાદ સંભળાવ્યો કે એનું હું પ્રિય કોઈ કામ નથી કરી શકતો. હનુમાન, આ સમય તને દેવા માટે મારી પાસે બીજું કાંઈ નથી, એક કેવલ આલિંગન સિવાય. ભગવાન રામે હનુમાનને આલિંગન આપ્યું છે. તને આલિંગન દેવા સિવાય મારી પાસે કશું કાંઈ સાધન નથી. કોઈ નોકરે સારું કામ કર્યું હોય અને શેઠને આમ આલિંગન આપે, બથ ભરે, અને નોકર પુલકિત થઈ જાય, એ બહુ સામાન્ય ઘટના છે કે મારા શેઠે મને બાથમાં લીધો. આવું સમજીને માણસ એકદમ રોમાંચિત થઈ જાય. આ બહુ સામાન્ય ઘટના છે. પણ પોતાના નોકરને બાથ ભીડી અને માલિક જ્યારે પુલકિત થઈ જાય ને ત્યારે સમજવું આ અસામાન્ય ઘટના છે. વાલા ભક્તજનો, નોકરને બથમાં લઈ અને સ્વામીને પોતાને થઈ જાય મને આનંદ થઈ રહ્યો છે, એ અસામાન્ય ઘટના છે. અને એવી જ ઘટના અહીંયા રામચરિત માનસમાં બની છે. જ્યારે હનુમાનજીને આમ ભેટા ત્યારે હનુમાનજી જેટલા પુલકિત થયા એના કરતા અનેક ગણા પુલકિત પ્રભુ રામ બન્યા છે. હું હનુમાનને ભેટી રહ્યો છું, હનુમાનને ભેટી રહ્યો છું. ભગવાને જ્યારે હનુમાનજીને પોતાના ગળે લગાવ્યા, પોતે પુલકિત થયા છે. પ્રભુ રામ પુલકિત બન્યા છે. આજે લંકામાં 2 ભક્તોની કથા કરી છે મારે તમને. આ શ્રીલંકામાં 2 ભક્તો છે. લંકા હતી ત્યારે એક ભક્ત હતો, શ્રીલંકા થઈ પછી 2 ભક્ત થઈ. અહીંયા ક્યાં ભક્તોની ના, હજી એક નામ છે, કોઈને યાદ હોય તો. વિભીષણ નહીં, હનુમાન નહીં, હજી એક નામ છે, બોલો, કોઈ છે યાદ? હે? ના, એનું નહીં. હવે હું તમને કહી દઉં. ના, જટાયુ અહીં હતો જ નહીં. રાવણની કથા કરી. રાવણ ભક્ત છે, હનુમાન પણ ભક્ત છે, રાવણ પણ ભક્ત છે. કેમ? હનુમાનજી મહારાજ છે એ સ્વયં શિવના અવતાર છે, અને રાવણ છે એ ભગવાનનો પાર્ષદ. જય અને વિજય જે છે એ ભગવાનના પાર્ષદ છે, ભગવાનના ભક્ત છે. આ તો કર્મને આધીન થઈને એ રાક્ષસ બન્યા છે. તો 2 ભક્તોની કથા મારે તમને શ્રીલંકામાં ગાવી છે, એક રાવણ અને એક હનુમાનજી મહારાજ. બંને ભક્તમાં તફાવત એટલો છે, એક સાત્વિક ભક્તિ કરે છે, એક તામસ ભક્તિ કરે છે. 3 પ્રકારની ભક્તિ હોય છે, સાત્વિક, રાજસ અને તામસ. એમાં સાત્વિક ભક્તિ કરી હનુમાનજી મહારાજે. કેમ? બસ ખાલી પોતાના સ્વામીને પ્રસન્ન કરવા માટે જે કામ થઈ રહ્યું છે એ સાત્વિક ભક્તિ છે. પોતાને કંઈ જોતું છે એ રાજસ ભક્તિ છે, અને મારે બીજાનું ખરાબ કરવું છે એના માટે કંઈ તમે કરો છો એ તામસ ભક્તિ છે. તો રાવણ હતો એ તામસ ભક્તિ, બધું મેળવતો હતો પણ બીજાને હેરાન કરવા હતું. હિરણ્યકશિપુએ તપશ્ચર્યા કરી પણ એ તામસ હતી. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો એ તામસ હતો, કારણ શિવજીનું અપમાન કરવું હતું. અને જે સંસારમાં બીજાનું અહિત કરવા માટે ભક્તિ કરે છે એનું અહિત થયા વગર રહેતું